નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ચર્ચા કરશું સદિશ વિશે। મિત્રો, સદિશ વિશેની જે ચર્ચા છે એ ખૂબ જ અગત્યની છે, એટલા માટે કે તમને ધોરણ 11 અને ધોરણ 12 બંનેમાં હાલતા અને ચાલતા આપણને એના ઉપયોગો છે કરવાની જરૂરત પડશે। તો એક વખત તમે ધ્યાનથી સમજી લો સદિશ વિશેની બધી માહિતી, તો તમને ધોરણ 11 અને ધોરણ 12 બંનેમાં ખૂબ જ મદદરૂપ થશે। તો વધારે વાત નહીં કરતા આપણે ચર્ચા કરીએ સદિશ વિશે। મિત્રો, તમે સૌ જાણતા હશો કે ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિ એને તમે બે પ્રકારમાં વર્ગીકૃત કરો છો, એક અદિશ ભૌતિક રાશિ અને એક સદિશ ભૌતિક રાશિ। અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ આ તમને ખ્યાલ હશે। હવે તમને એ પણ ખબર હશે અદિશ એટલે શું, સદિશ એટલે શું, કઈ ભૌતિક રાશિ અદિશ છે, કઈ સદિશ છે, આ પણ તમને ખ્યાલ હશે। તો અદિશ ભૌતિક રાશિ કોને કહેવામાં આવે છે? તો કે જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર હોય, ફક્ત મૂલ્યની જ જરૂર હોય, મૂલ્યની જ જરૂર પડે તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે। કેવી કહેવામાં આવે છે? અદિશ ભૌતિક રાશિ કહે છે। ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુનું દળ આપણે બતાવો, કોઈ વસ્તુનું દળ બતાવો, તો આપણે દળ છે માસ m આવું લખી, દાખલા તરીકે કોઈ વસ્તુ છે જેનું દળ કેટલું છે? 25 કિલોગ્રામ। કેટલું છે? 25 કિલોગ્રામ। આ દળ, તો કે દળનું મૂલ્ય કેટલું? તો કે 25 કિલોગ્રામ। આ કેજી 25 છે, વેલ્યુ છે, કેજી શું તેનો એકમ છે। એટલે એવી ભૌતિક રાશિ કે જેને માત્ર મૂલ્યને યોગ્ય એકમ વડે દર્શાવી શકાય, એવી ભૌતિક રાશિ કે જેને માત્ર એકમ અને મૂલ્ય અને યોગ્ય એકમ વડે દર્શાવી શકાય, એવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે। તમે એમ કહી શકો કોઈ વ્યક્તિએ કાપેલું અંતર, ડિસ્ટન્સ, કોઈ વ્યક્તિએ કાપેલું અંતર, તો કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એ છે 45 કિલોમીટર છે। કોઈ વ્યક્તિએ કાપેલ અંતર કેટલું છે? 45 કિલોમીટર છે। તો 45 વેલ્યુ છે, કિલોમીટરનો એકમ છે। તો એવી ભૌતિક રાશિ કે જેને માત્ર મૂલ્ય અને યોગ્ય એકમ વડે દર્શાવી શકાય, એવી ભૌતિક રાશિ અદિશ ભૌતિક રાશિ છે। દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ આજના દિવસનું મહત્તમ તાપમાન, ટેમ્પરેચર, જે ટેમ્પરેચર છે એ હતું કેટલું? તો કે 43 ડિગ્રી સેલ્સિયસ। 43 ડિગ્રી સેલ્સિયસ। તો મૂલ્ય અને યોગ્ય એકમ વડે દર્શાવી શકાતી રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે। જ્યારે સદિશ ભૌતિક રાશિ કોને કહેવામાં આવે છે મિત્રો? સદિશ ભૌતિક રાશિ કોને કહેવાય? તો કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર હોય, તેવી ભૌતિક રાશિને શું કહેવામાં આવે છે? સદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે। જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર હોય, આવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે। અદિશમાં તો કે દિશાની કોઈ જરૂર નથી। અહીંયા
હાઈટ છે મળી ગઈ આપણને આ દિશા દર્શાવવાની જરૂરી નથી જ્યારે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્યો ઉપરાંત દિશાની પણ જરૂર હોય આવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે દાખલા તરીકે તમને સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ કાપેલ અંતર છે ચલો આપણે આ કહીએ ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ કેટલું તો કે 10 મીટરનું કેટલું 10 મીટરનું કઈ દિશામાં અહીંયા લખવું પડે કે ભાઈ ઉત્તર દિશામાં કઈ દિશામાં ઉત્તર દિશામાં તો અહીંયા મૂલ્યની પણ જરૂર છે અને દિશાની પણ જરૂર છે મૂલ્યમાં એનું વેલ્યુની એકમ બંને આવશે એટલે 10 મીટર આટલું સ્થાનાંતર કઈ દિશામાં ઉત્તર દિશામાં તો જે રાશિને દર્શાવવા માટે મૂલ્યો ઉપરાંત દિશાની પણ જરૂર હોય એવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે મિત્રો સદિશ ભૌતિક રાશિ છે એની જે સંજ્ઞા આપણે લખીએ છીએ એમાં સંજ્ઞા ઉપર તીર કરવામાં આવે શું કરવામાં આવે છે સંજ્ઞાની ઉપર તીર સદિશ ભૌતિક રાશિ ને દર્શાવવા માટે તેની સંજ્ઞા છે એના પર આવી રીતે તીર કરવામાં આવે છે અથવા તો એને બોલ્ડ લેટરથી લખવામાં આવે કેવા લેટર બોલ્ડ લેટર એટલે એકદમ ઘાટા લેટરથી આ આપણે લખ્યું ડિસ્પ્લેસમેન્ટ 10 મીટર ઉત્તર દિશામાં અથવા આ વસ્તુને આમ લખાય એકદમ ઘાટા અક્ષરમાં બોલ્ડ લેટરમાં કેવા લેટરમાં બોલ્ડ લેટર ડિસ્પ્લેસમેન્ટ d is equal to 10 મીટર ઉત્તર દિશામાં મિત્રો આપણે જ્યારે બુકમાં લખતા હોય ત્યારે આપણને આ ઘાટા અક્ષર કરવાની શું કરવામાં આપણને મુશ્કેલી પડે એટલા માટે આપણે ઘાટા અક્ષર નહીં કરીએ પરંતુ એની સંજ્ઞા પર શું કરશું તીર કરશું એવી રીતે દાખલા તરીકે કોઈ પદાર્થ પર લાગતું બળ F આ કેટલું છે ધારો કે 8 ન્યૂટન એટલે આનું મૂલ્ય છે 8 ન્યૂટન પણ એને ડિસાઈડ કરતા આવવી પડે કઈ દિશામાં તો કે ધારો કે પૂર્વ દિશામાં કોઈ પદાર્થ પર 8 ન્યૂટનનું બળ કઈ દિશામાં પૂર્વ દિશામાં સદિશ સ્વરૂપે આપણે એને લખીએ છીએ ત્યારે બળ છે સદિશ રાશિ છે તો એની સંજ્ઞા પર આપણે શું કરશું તીરની નિશાની કરશું મિત્રો સંજ્ઞા પર સદિશ રાશિની સંજ્ઞા પર તીરની નિશાની કરવામાં આવશે અથવા મેં તમને કીધું બોલ્ડ લેટરથી લખવામાં આવે પણ બોલ્ડ લેટર આપણે બુકમાં લખતી વખતે મુશ્કેલી પડે આપણે સંજ્ઞા પર તીર કરવાનું છે રાખશું બરાબર છે આવી રીતે દાખલા તરીકે વેગ છે કોઈ વાહનનો વેગ ધારો કે 25 મીટર પર સેકન્ડ આનું મૂલ્ય શું કઈ દિશામાં તો કે પશ્ચિમ દિશામાં કઈ દિશામાં પશ્ચિમ દિશામાં તો મિત્રો આ બેઝિક બંને વચ્ચેનો ડિફરન્સ છે જે તમને ખ્યાલ હશે કે અદિશ કોને કહેવાય તો કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની અને યોગ્ય એકમ આપણે લખવો પડે માત્ર મૂલ્યની જરૂર પડતી હોય એવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહે છે જ્યારે સદિશ ભૌતિક રાશિ તો કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર હોય આવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહે છે બરાબર છે હજી એક એક્ઝામ્પલ આપો જો દાખલા તરીકે કોઈ બસ છે કોઈ બસ શું છે કોઈ બસ આ એક બસ છે ચલો ધારો આ એક બસ છે આ બસમાં 4 બાળકો બેઠા છે બસની અંદર 4 વિદ્યાર્થીઓ બેઠા કેટલા 4 બાળકો છે એક બાળકનું દળ m1 ચલો ધારો કે 35 kg છે બીજા બાળકનું દળ m2 40 kg છે ત્રીજા બાળકનું દળ m3 28 kg છે અને ચોથા બાળકનું દળ m4 42 kg છે હવે મિત્રો એક બાળક અહીંયા છે એક બાળક અહીંયા છે એક બાળક અહીંયા છે એક બાળક અહીંયા છે આ બસની અંદર 4 બાળકો બેઠા છે ચારે ચાર બાળકના દળ મેં લખી દીધા છે m1 આટલું છે m2 આટલું m3 આટલું
બાળકોનું કુલ દર કેટલું? આવો પ્રશ્ન તમને કરવામાં આવે તો તમે સિમ્પલ એનો આન્સર શું આપશો? ઓકે 145 kg બરાબર છે 145 kg તો આ મેં તમને કીધું કે બસ છે બસની અંદર આવા ચાર બાળકો બેઠા છે પ્રશ્ન એવો છે કે બસની અંદર રહેલા બાળકોનું કુલ દર કેટલું એટલે તમે શું કહેશો 145 kg અહીંયા દિશાની જરૂર પડશે નહીં કે કયું બાળક કઈ દિશામાં છે એના ઉપરથી ગણતરી થાય કુલ દર એવું તો છે નહીં ડાયરેક્ટલી તમે શું કરવાના છો સમેશન જ કરવાના છો યસ ઓર નો પરંતુ આજ પાસ ઉપર હું તમને એમ કહું કે ચાર બાળકો છે બળ લગાડે છે ચાર બાળકો બળ લગાડે કેવો બળ તો કે એક બાળક છે એ F1 બળ લગાડે છે 35 ન્યૂટન બીજું બાળક F2 બળ લગાડે છે એ 40 ન્યૂટન નું ત્રીજું બાળક F3 બળ લગાડે છે 28 ન્યૂટન નું અને ચોથું બાળક બળ લગાડે છે 42 ન્યૂટન નું મિત્રો હવે હું તમને એમ કહું કે આ બાળકો વડે બસ પર લાગતું કુલ બળ કેટલું બાળકો બસની બહાર છે બાળકો ક્યાં છે બસની અંદર નથી બસની બહાર હોય અને બસ ઉપર બળ લગાડે આ બાળકો બસની બહાર હોય અને આ બસ ઉપર બળ લગાડે છે એક બાળક 35 ન્યૂટન નું બળ લગાડે બીજું બાળક 40 ન્યૂટન નું બળ ત્રીજું બાળક 28 ન્યૂટન નું અને ચોથું બાળક 42 ન્યૂટન નું બળ લગાડે છે તો બસ પર લાગતું કુલ બળ કેટલું કુલ બળ F બરાબર 145 ન્યૂટન તમે કદાચ કહો તો આ આન્સર સાચો હોય પણ ખરા અને ના પણ હોય ગજબ છે ભાઈ આન્સર સાચો હોય પણ ખરો ને ન પણ શું કામ તો કે અહીંયા દિશા કેવી પડે કુલ બળ પરિણામી બળ તમારે જો ફાઇન્ડ કરવું હોય તો દિશા દર્શાવવી જરૂરી છે તેના પરથી પરિણામી બળ કેલ્ક્યુલેટ થાય મિત્રો એવું કાઈ નથી કયું બળ કઈ દિશામાં છે ડઝન્ટ મેટર એ કાઈ આપણા માટે મહત્વનું નથી ગમે ત્યાં ગમે બાળકને બેસાડો બસની અંદર રહેલું કુલ દર 145 થશે 145 kg થશે પરંતુ અહીંયા 145 ન્યૂટન ન જો થશે એ વિધાન સાચું નથી કારણ કે પરિણામી બળ ફાઇન્ડ કરવા વખતે દિશા પણ આપવી પડશે મિત્રો તો અહીંયા દિશા દર્શાવવી જરૂરી છે એના પરથી આ કેલ્ક્યુલેટ થશે એટલે બળ કેવી રાશિ સદિશ રાશિ છે કે ત્યાં તમારે દિશા દર્શાવવી જરૂરી છે અહીંયા દિશા કાંઈ દર્શાવવી જરૂરી નથી દિશાથી કાંઈ ફેર પડતો નથી અહીંયા કે દળ કેવી રાશિ દળ માસ કેવી રાશિ અદિશ બળ કેવી થાય સદિશ શું કામ તો દિશા બતાવવી જરૂરી છે ફોર એક્ઝામ્પલ ધારો કે F1 બળ છે પહેલું બાળક આ દિશામાં બળ લગાડે છે ધારો કે અહીંયા સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે કાર્ટેશિયનની આમ પદ્ધતિ લઈએ તો અહીંયા F1 છે એ કઈ દિશામાં છે ધન x દિશામાં ધારો કે F2 બળ છે F2 બળ એ ધારો કે ઋણ x દિશામાં એવી રીતે F3 બળ ધારો કે આ દિશામાં લાગે છે F3 બળ તો આપણે લખશું F3 = 1028 ન્યૂટન ધન y દિશામાં અને F4 છે કે ધારો કે આ દિશામાં લાગે છે 42 ન્યૂટન ઋણ y દિશામાં તો મિત્રો હવે પરિણામી બળ છે પરિણામી બળ એ 145 ન્યૂટન નથી 145 ન્યૂટન પરિણામી બળ ક્યારે થાય આ ચારે ચાર બળ કોઈ એક જ દિશામાં હોય તો 145 ન્યૂટન પરિણામી બળ ક્યારે થશે જો આ ચારે ચાર બળ કોઈ એક જ દિશામાં હોય તો હવે નહીં થાય હવે દિશા બદલી ગઈ તો હવે પરિણામી બળ કેટલું થશે આ પરિણામી બળ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું તો કે આ ચારે ચાર સદિશનો સરવાળો કરવો પડે ચારે ચાર સદિશનો સરવાળો
સરવાળો કરવો પડે. અદિશ રાશિ છે એમાં કે દિશા દર્શાવવી પડે નહીં. એટલે અદિશના સરવાળા બાદબાકી છે એ તમે બેઝિક મેથ્સ જે કરો છો બેઝિક રીતથી એ રીતે થાય, પણ સદિશના એ રીતે નહીં થાય. તો સદિશના સરવાળા બાદબાકી આપણે આગળ ઉપર અભ્યાસ કરશું. ખાલી અત્યારે કહી દઉં કે અત્યારે પરિણામ પર કેટલું થાય તો કે f1 પર 35 છે અને 240 છે. એટલે આ બંનેનું પરિણામ પર કરો એટલે 5 ન્યૂટન બળ ઋણ y દિશામાં મળે. 5 ન્યૂટન. હવે f3 કેટલું છે 28 અને f4 કેટલું છે 42. એટલે f3 અને f4 નું પરિણામ બળ કરો એટલે એ પરિણામ બળ તમને f4 અને f3 નું પરિણામ બળ કરો એટલે 42 અને 28 એટલે 14 ન્યૂટન બળ f4 ની દિશામાં મળે. અને હવે તમારે આ 5 ન્યૂટન અને 14 ન્યૂટન નું પરિણામી બળ ફાઇન્ડ કરવું પડે ત્યારે તમને પરિણામી બળ F રિઝલ્ટન્ટ ફોર્સ F મળે મિત્રો. એનું મૂલ્ય અને દિશા. આના વિશે આપણે આગળ ઉપર વાત કરશું સરળતા માટે. તો આ તો બેઝિક રીત મિત્રો. એ દિશાથી કાઈ પરિણામ આન્સરમાં ફેર ના પડે. ગમે તે દિશામાં ગમે એ બાળકને બેસાડો અહીંયા કાઈ 145 કે જ આન્સર આવે. પરંતુ અહીંયા કોઈ બી બળની દિશા બદલી નાખો તમે એટલે આન્સર 145 ના રહે. એ આન્સર બદલી જાય. 145 ન્યૂટનનો આન્સર તમારો ત્યારે જ આવશે જ્યારે આ બધા બળ એક જ દિશામાં હશે. દિશા બદલશે એટલે આન્સર બદલી જશે મિત્રો. તો અહીંયા દિશા દર્શાવવી જરૂરી છે કારણ કે દિશાથી આન્સર બદલી જાય છે. તો અહીંયા દિશા દર્શાવવી જરૂરી છે મિત્રો. તો જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર હોય તેવી રાશિને કહેવાય સદિશ ભૌતિક રાશિ. અદિશમાં તમારે દિશા દર્શાવવાની કોઈ જરૂર નથી. ત્યાં દિશાથી કાઈ આન્સરમાં ફેર પડે ના પડે. અહીંયા ફેર પડી જાય એટલે અહીંયા દિશા દર્શાવવી જરૂરી છે. તો એને કહેવાય સદિશ ભૌતિક રાશિ. ખ્યાલ આવી ગયો? આ એક બેઝિક ડિફરન્સ છે અદિશ અને સદિશ વિષયનો. બરાબર. હવે અદિશ વિશે તો તમને બધી ખ્યાલ હશે કે અદિશના સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કેમ થાય તો કે બેઝિક મેથ્સ બેઝિક ગણિતીય સમીકરણો બેઝિક ગણતરીઓ છે એ મુજબ સદિશોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર થાય. એમાં કોઈ ડિફરન્સ નથી. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ અદિશોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં કાઈ ડિફરન્સ નથી ભાઈ. જેમ તમે બેઝિક ગણતરીઓ જે કરો છો તેમ જ થાય. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું તમને. એક લંબચોરસની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 મીટર છે. એક લંબચોરસની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 મીટર છે. તો આ લંબચોરસની પરિમિતિ કેટલી થાય? આ લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો સિમ્પલ બેઝિક મેથ્સ તો કે 2 into length plus width એટલે 2 into 10 plus 5 એટલે કે 30 મીટર ની થશે પરિમિતિ. કેટલી થશે? 30 મીટર. તો આ અદિશ ભૌતિક રાશિના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેમ તમે બેઝિક ગણતરીઓની રીતે કરો છો કામ જ થશે. એવી રીતે બીજું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે એક દિવસનું મહત્તમ તાપમાન મેક્સિમમ ટેમ્પરેચર ધારો કે 43 ડિગ્રી સેલ્સિયસ છે અને ન્યૂનતમ તાપમાન T મિનિમમ ફોર એક્ઝામ્પલ ધારો કે 20 ડિગ્રી સેલ્સિયસ છે. કોઈ એક દિવસનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ છે અને ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ બંને તાપમાનનો તફાવત શું થાય? બંને તાપમાનનો તફાવત ડેલ્ટા T શું થાય? બેઝિક ગણતરીઓ કરો છો એમ જ બંનેનો તફાવત થાય T મેક્સિમમ માઈનસ T મિનિમમ એટલે 43 માઈનસ 20 એટલે આવશે 23 સેલ્સિયસ ડિગ્રી. આટલો તફાવત છે. મહત્તમ ટેમ્પરેચર અને ન્યૂનતમ ટેમ્પરેચર વચ્ચેનો જે તાપમાનનો તફાવત છે એ 23 સેલ્સિયસ ડિગ્રી જેટલો
તો સિમ્પલ તમે અદિશોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેમ કરો છો બેઝિક ગણતરીઓની રીતે એમ જ થઈ જશે. હજી એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે મારી પાસે સમઘન છે. એક સમઘનની લંબાઈ ધારો કે 10 સેન્ટીમીટર છે. સમઘન શું છે? સમઘન બધી બાજુ હરખી. સમઘન લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું સરખું. કેટલું છે? 10 સેન્ટીમીટર છે. કેટલી? 10 સેન્ટીમીટર. તો આ સમઘનનું કદ શું થાય? કદ. આ સમઘનનું કદ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે શું થશે? 10 સેન્ટીમીટર into 10 સેન્ટીમીટર into 10 સેન્ટીમીટર એટલે શું થશે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો ઘન. તો તમને આ સમઘનનું કદ મળ્યો 1000 સેન્ટીમીટર ઘન. તો સિમ્પલ. તો અદિશોના સરળ બાદબાકી ગુણાકાર ભાગાકાર સેમ છે. જે બેઝિક રીતથી તમે બેઝિક ગણિતની મદદથી જે કરો છો તે. હવે ધારો કે આ સમઘનનું દળ, આ જે સમઘન રહ્યો ને એનું દળ ધારો કે હું તમને એમ કહું કે ભાઈ 2.5 kg છે. આ સમઘનનું દળ છે. દળ એ કેટલું છે? 2.5 kg. તો આ સમઘનની ઘનતા શું થાય? આ સમઘનની ઘનતા ડેન્સિટી તો કે તમે જાણો છો કે દળના છેદમાં કદ એટલે દળ કેટલું છે? 2.5 kg અને કદ કેટલું મળ્યું? 1000 સેન્ટીમીટર ઘન. સેન્ટીમીટર ને ધારો કે તમારે મીટરમાં લખવું હોય તો આ સેન્ટીમીટર ઘન દેખાય એટલે કે મીટર લખવા હોય તો કે 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? 1/10⁻² મીટર અથવા તો 1/100 મીટર. એટલે અહીંયા તમે આ આન્સર છે એટલે લખો 1000 × 10⁻6 મીટર ક્યુબ. કેવી રીતે થયું કે આ 1 સેન્ટીમીટર જો અહીંયા ઉપર પાછો અહીંયા ઉપર લખી દો. આ કદ મેં જે લખ્યું 10 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર. બરાબર? આ 10 ના 10 સેન્ટીમીટર ને મારે મીટરમાં લખવા હોય તો સેન્ટીમીટર છે એટલે કે મીટર લખવા હોય તો તમારે લખવા પડે 1/100 એટલે આ મીટર થઈ ગયું સેન્ટીમીટર. આ 10 ના 10 છે ને 10 એમ. આ સેન્ટીમીટર છે એટલે કે મીટર લખવું હોય તો 1/100 મીટર થઈ ઇન્ટુ આ 10 ના 10 એમ. આ શું થશે? 1/100 મીટર. હવે તમે સાદું આપો એટલે શું થાય? 1/10 ગુણ્યા 1/10 ગુણ્યા 1/10 મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે મીટર ઘન એટલે થઈ ગયું 1/1000 મીટર ઘન થઈ ગયું. તો આ એક બાબત છે 1000 ગુણ્યા 10⁻6 ઘાત. જો તમને બાળકો ખ્યાલ ના હોય તો કહો તો આ 1/1000 છે. 1000 એટલે શું થાય? 10⁻3 ઘાત થાય ને. આ મીટર ઘનના મીટર ઘન એનો છેદમાં 10⁻3 ઘાત છે અને જો મારા અંશમાં લખવું હોય તો આના લખાય 10⁻3 ઘાત મીટર ક્યુબ. બંને સેમ બાબત છે. આ 1/10⁻3 ઘાત એને આમ લખવું હોય તો ઉપર લખવાય 10⁻3 ઘાત ને જો અંશમાં લખવા હોય તો એને લખાય 10⁻3 ઘાત. તો અહીંયા જ છે 1000 ગુણ્યા 10⁻6 ઘાત એટલે 10⁻3 ઘાત ના 10⁻6 ઘાત એટલે કેટલા? 10⁻3 ઘાત મીટર ક્યુબ. તો તમારે આ સેન્ટીમીટરમાં જવાબમાં જતો હોય મીટર ક્યુબમાં જતો હોય તોય લખી શકો તમે. તો આ કેજી 1000 સેન્ટીમીટર ક્યુબ એની જગ્યાએ 10⁻3 ઘાત મીટર ક્યુબ. આ 10⁻3 ઘાત છે એક છેદમાં છે અંશમાં જાય તો પ્લસ થઈ જાય. છેદમાં પ્લસ હોય અંશમાં જાય તો માઈનસ થાય. છેદમાં માઈનસ છે અંશમાં જાય તો પ્લસ થઈ જશે. નિશાની ઉલટાઈ જાય. તો આ થઈ ગયું 2.5 × 10⁻³ kg પર મીટર ક્યુબ. kg પર મીટર ક્યુબ જો આપણે કે ઘનતા. તો મિત્રો અદિશ ભૌતિક રાશિઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું તમે જે બેઝિક ગણતરીથી કરો છો તે રીતે થઈ જશે. પરંતુ સદિશના સરવાળા બાદબાકી છે અલગ રીતથી થશે. મેં હમણાં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે આમાંથી આ 4.5 એક જ દિશામાં છે
145 ન્યૂટન થશે જો ડાયરેક્શન બદલશો તો આન્સર બદલી જશે તમારે સદિશની રીતે એનો આન્સર મેળવવો પડશે સદિશના સરવાળા બાદબાકી કરવા પડશે એ કેવી રીતે એ હવે આપણે ચર્ચા કરશું તો અદિશ માટે તો તમને આવડે છે વાત કરીએ સદિશ માટે ચાલો હવે આપણે વાત કરીએ સદિશ માટે મિત્રો સદિશ છે સદિશ રાશિ સદિશ મેં સૌથી પહેલા તમને કીધું એક પોઈન્ટ આપણે લખીએ કે ભાઈ સદિશ ભૌતિક રાશિ પહેલી વાત કે સદિશ ભૌતિક રાશિ છે એને દર્શાવવા માટે તેની સંજ્ઞા ઘાટા અક્ષરથી લખવામાં આવે છે અથવા તેની સંજ્ઞા પર તીર ની નિશાની કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ મેં હમણાં કીધું તમારે કોઈ પદાર્થ પર લાગતું બળ દર્શાવવું શું બતાવવું હોય કોઈ પદાર્થ પર લાગતું બળ તમારે દર્શાવવું હોય કે આ પદાર્થ પર કેટલું બળ લાગે તો તમે આ રીતે સંજ્ઞામાં તમારે લખવું હોય તેમાં લખવું હોય સંજ્ઞા તો તમારે એની સંજ્ઞા બળની સંજ્ઞા f છે આ રીતે ઘાટા અક્ષરથી લખવી પડે કે f 10 ન્યૂટન નું બળ જો આ સદિશ સ્વરૂપે દર્શાવીએ છીએ એટલે મૂલ્ય સાથે આ મૂલ્ય સાથે એની દિશા પણ બતાવવી પડે કઈ દિશામાં તો કે ધારો કે ઉત્તર દિશામાં કઈ તરફ ઉત્તર તરફ એટલે મૂલ્ય અને દિશા બંને આવી અથવા આને આપણે ઘાટા અક્ષર બુકમાં જ્યારે લખતા હોય ત્યારે આપણે ઘાટા અક્ષર કરવા મુશ્કેલી પડે તો સિમ્પલ એની સંજ્ઞા આપણે શું કરી દેવાનું તીર બાકી 10 ન્યૂટન ઉત્તર તરફ આ પહેલી વાત બીજી બાબત કે સદિશ રાશિનું નિરપેક્ષ મૂલ્ય તમે લખતા હો કોઈ સદિશ રાશિનું નિરપેક્ષ મૂલ્ય દર્શાવતી વખતે તેની સંજ્ઞા છે એને સંજ્ઞાને માનાંક માં દર્શાવાય છે અથવા તેની સંજ્ઞા પર તીર કરવામાં આવતું નથી ફોર એક્ઝામ્પલ આપણે જે બતાવ્યું આ સદિશ સ્વરૂપ બતાવ્યું 10 ન્યૂટનનું મૂલ્ય ઉત્તર દિશામાં પણ આપણે જ્યારે કોઈ સદિશ રાશિ છે એનું માત્ર મૂલ્ય જ બતાવવું દિશા અત્યારે નથી બતાવવી ખાલી માત્ર મૂલ્ય બતાવવું હોય ત્યારે આપણે એની જે આ રાશિ છે આ તમે ઘાટો અક્ષર કર્યો એને તમે માનાંકમાં બતાવો આ જે બોલ્ડ f છે એને તમે માનાંકમાં બતાવો f 10 ન્યૂટન આ માનાંકમાં બતાવો તો ખાલી નિરપેક્ષ મૂલ્ય અહીંયા દિશા દર્શાવવી
નથી. હવે આવું નાના ઘાટો અક્ષર કરવા જાય તો શું થાય? ટાઈમ લાગે. અથવા તમે માનાંકમાં આ રીતે કરી દો, f ની ઉપર તીર કરી દો 10 ન્યૂટન, અથવા સિમ્પલ f બરાબર 10 ન્યૂટન. f બરાબર 10 ન્યૂટન. તો અહીંયા આપણે એની દિશા બતાવતા નથી, માત્ર શું બતાવીએ? રિફ્લેક્સ મૂલ્ય. આ વાત કરી સંજ્ઞા વિશે. કોના વિશે વાત કરી મિત્રો? સંજ્ઞા વિશે. કે સદિશોને જ્યારે સંજ્ઞા સ્વરૂપે તમારે દર્શાવવાના થાય, ત્યારે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાના થાય ત્યારે એની સંજ્ઞાને કાં તો બોલ્ડ લેટરમાં લખવામાં આવે, કાં તો એની સંજ્ઞા ઉપર તીર કરવામાં આવે. જ્યારે બોલ્ડ લેટર અથવા તો સંજ્ઞા પર તીર કરવામાં આવે ત્યારે મૂલ્ય સાથે દિશા પણ દર્શાવવી પડે. હવે ઘણી વખત આપણે માત્ર નિરપેક્ષ મૂલ્ય જ બતાવવાનું હોય સદિશ. રાશિ સદિશ જ છે, પણ આપણે એમાં અત્યારે જરૂર શું છે? તો કે માત્ર નિરપેક્ષ મૂલ્ય જ દર્શાવવાની જરૂર છે. ત્યારે તો કે એને માનાંકમાં બતાવવામાં આવે, અથવા તો સિમ્પલ f = 10 ન્યૂટન સ્વરૂપે લખવામાં આવે. આ વાત થઈ સદિશોની સંજ્ઞા વિશે. હવેની જે વાત કરીએ એ અગત્યની છે મિત્રો. ધ્યાનથી સમજજો કે સદિશ છે એને બે રીતે દર્શાવે. એક બૈજિક રીત, એક આલેખી રીત. બૈજિક રીત, એક આલેખી રીત. સદિશને દર્શાવવા માટે બે રીત, એક બૈજિક રીત અને એક આલેખી રીત. એક બૈજિક રીત, એક આલેખી રીત. બંને રીતને આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિ છે, બંને રીતને આપણે સમજીએ એક ઉદાહરણની મદદથી. એક કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણે લઈ લઈએ. આપણો ઉગમ બિંદુ O કે જેના યામ છે 0 0, બરાબર છે. હવે ધારો કે કોઈ એક વ્યક્તિ x અક્ષની દિશામાં, કઈ દિશામાં? x અક્ષની દિશામાં, ધન x અક્ષની દિશામાં 4 મીટરનું અંતર કાપે છે. કેટલું? 4 મીટરનું અંતર x દિશામાં કાપે છે. 1 2 3 અને 4. 4 મીટરનું અંતર x દિશામાં કાપે છે. અને ત્યારબાદ સાંભળજો ધ્યાનથી, અને ત્યારબાદ 3 મીટરનું અંતર ધન y દિશામાં કાપે છે. ત્યારબાદ તે 3 મીટરનું અંતર ધન y દિશામાં કાપે છે. 1 2 અને 3. 3 મીટરનું અંતર તે ધન y દિશામાં કાપે છે. કોઈ એક વ્યક્તિ ધન x અક્ષની દિશામાં 4 મીટરનું અંતર કાપે છે અને ધન y દિશામાં 3 મીટરનું અંતર કાપે છે. તો આ વ્યક્તિનું સ્થાનાંતર કેટલું થશે? તો આ વ્યક્તિનું સ્થાનાંતર કેટલું થશે? સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર મતલબ બધાને ખ્યાલ છે કે તમારું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એની વચ્ચેનો શોર્ટેસ્ટ વે, ટૂંકામાં ટૂંકો રસ્તો. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો ટૂંકામાં ટૂંકો રસ્તો. મિત્રો જો તમે એમ કહેશો ને કે આપણે અંતર કેટલું, આ તમને ખ્યાલ હશે. તો અંતર કેટલું કાપ્યું? અને 4 મીટર પ્લસ 3 મીટર. એમાં દિશાની જરૂર ન પડે. કે 7 મીટરનું અંતર કાપ્યું, પછી ભલે જે દિશામાં કાપ્યું એ દિશા, આનાથી આપણને મતલબ નથી. તો અંતર અદિશ રાશિ છે. અંતર કેવી રાશિ? અદિશ છે. એમાં દિશા જોવાની ન થાય. 4 કાપ્યું તો કે હા, પછી કેટલું? તો 3 કાપ્યું એટલે 7 જ થયું ટોટલ. પછી ગમે એ દિશામાં એને કાપ્યું હોય એમાં દિશા જોવાની થતી નથી. પણ મિત્રો સ્થાનાંતર છે એ 7 મીટર જ આવે તેવું જરૂરી નથી. આ 7 જ આવે કારણ કે અહીંયા દિશા આવી ગઈ. જો 4 મીટર અને 3 મીટર એક જ દિશામાં કાપ્યું હોય તો સ્થાનાંતર 7 મીટર થાય. દિશા બદલી ગઈ, આન્સર બદલી જશે મિત્રો. જોજો, જો અહીંયા દિશા બદલી ગઈ, આન્સર બદલી જશે. તો સ્થાનાંતર સદિશ રહેશે. તો અહીંયા દિશા દર્શાવવી જરૂરી છે, પછી જ તમે યોગ્ય આન્સર આપી શકો. ત્યાં સુધી નહીં મળે. 7 જ આવે એવું જરૂરી નથી. 7 ક્યારે આવે? બે એક જ દિશામાં હોય તો. અહીંયા આપણે કીધું બંને એક દિશામાં છે નહીં, તો કે 4 મીટર ધન x દિશામાં, 3 મીટર ધન y દિશામાં છે. તો સ્થાનાંતર મિત્રો એમ થશે કેટલું? ધારો કે અહીંયા A બિંદુ કહી દઉં, અહીંયા B બિંદુ કહી દઉં, તો O થી A 4 મીટરનું સ્થાનાંતર છે અને A થી B
સોરી અંદર કાપેલું છે તો સ્થાનાંતર એનું થશે કેટલું O થી B સ્થાનાંતર કેટલું થશે O થી B તો મિત્રો આ છે એનો સ્થાનાંતર સદિશ ડિસ્પ્લેસમેન્ટ સદિશ તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય તો તમે પાયથાગોરસ પ્રમેય મુજબ ફાઇન્ડ કરી શકો OB √2a² + ab² એટલે √4² + 3² 16 + 9 25 √, એટલે 5 મીટરનું સ્થાનાંતર થયું તો કેટલું થયું 5 મીટરનું તો સ્થાનાંતર થશે 5 મીટર કઈ દિશામાં તો OB દિશામાં કઈ દિશામાં OB દિશામાં આ થયું સ્થાનાંતર તો સ્થાનાંતર સદિશ છે મિત્રો હવે જો ધ્યાનથી સમજો કે આ સ્થાનાંતર સદિશ જે આપણને સ્થાનાંતર મળ્યું સ્થાનાંતર D આમ લખીશું 5 મીટરનું સ્થાનાંતર કઈ દિશામાં OB દિશામાં O થી B ની દિશામાં 5 મીટરનું સ્થાનાંતર O થી B દિશામાં કઈ દિશામાં O થી B દિશામાં અથવા O થી B દિશા એટલે તમે OB દિશા છે ને કઈ રીતે કેટલી રીતે દર્શાવી શકો જોજો આ ખૂણો છે ને થીટા કહો આ ખૂણાને શું કહું થીટા તો થીટા ની વેલ્યુ આરામથી તમે ફાઇન્ડ કરી શકો કારણ કે તમારી પાસે સામેની બાજુ છે તમારી પાસે પાસેની બાજુ છે તો tan થીટા પરથી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એવા પર થીટાની કિંમત મળી જાય તો તમે OB દિશા છે એને આ રીતે પણ લખી શકો 5 મીટરનું સ્થાનાંતર x અક્ષ સાથે થીટા કોણ ની દિશામાં આમ પણ લખી શકો હવે આ જ સ્થાનાંતરને તમે આમ પણ લખી શકો સ્થાનાંતર D x દિશામાં કેટલું સ્થાનાંતર 4 y દિશામાં કેટલું 3 આટલા શું છે મિત્રો આ પણ એક સદિશ બતાવવાની રીત છે સ્થાનાંતર કેટલું તો 4,3 x અક્ષનું સ્થાનાંતર 4 અને y અક્ષની દિશામાં 3 મીટરનું સ્થાનાંતર તો આ જે રીત છે ને એ બેઝિક રીત છે આ સદિશ દર્શાવવાની આ જે રીત છે x યામ y યામ અને z જે 3 ડાયમેન્શન માં હોય તો ત્રીજો યામ z યામ પણ આવશે તો આ જે રીત છે એને સદિશની બેઝિક સદિશને દર્શાવવા માટેની બેઝિક રીત છે હવે હું તમને એમ કહું એટલે તમને ખ્યાલ આવી જાય કે કોઈ વ્યક્તિએ કરેલું સ્થાનાંતર આટલું છે કેટલું તો કે 2, -5 મીટર એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે આનો મતલબ શું કે વ્યક્તિ x દિશામાં 2 મીટરનું સ્થાનાંતર કરે છે x દિશામાં 2 મીટરનું અને ઋણ y દિશામાં 5 મીટર તો -5 મીટર શું એવું છે -5 મીટરનું સ્થાનાંતર કઈ બાજુ ઋણ y દિશામાં 5 મીટરનું એટલે O થી A તમારું 2 મીટર અને A થી B છે એ તમારું 5 મીટર એટલે વ્યક્તિનું સ્થાનાંતર આ થશે આ વ્યક્તિનું સ્થાનાંતર સદિશ થશે આ જે સદિશ છે એ વ્યક્તિનો સ્થાનાંતર સદિશ થશે તો આ બેઝિક રીત છે હવે હું તમને કહું કોઈ પદાર્થ પર લાગતું બળ F ધારો આવું છે 3,1 ન્યૂટન કોઈ પદાર્થ પર લાગતું બળ 3,1 ન્યૂટન તમામ મૂલ્ય આવી ગયું દિશા આવી ગઈ જો 3 ન્યૂટન નું બળ x દિશામાં 1 ન્યૂટન નું y દિશામાં એટલે આવું થશે 3 ન્યૂટન x દિશામાં અને 1 ન્યૂટન છે એ y દિશામાં તો આ પદાર્થ પર લાગતું પરિણામી બળ છે એનું મૂલ્ય તમને મળી જાય આ પરિણામી બળ એનું તમને મૂલ્ય મળી જાય અને દિશા મળી જાય મૂલ્ય કેટલું થશે √3² + 1² એટલે આના પરથી તમારે આ લાગતા બળનું માત્ર મૂલ્ય ફાઇન્ડ કરવું જો માત્ર આપણે નિરપેક્ષ મૂલ્ય બતાવતા હોય ત્યારે એની સંજ્ઞાને માનાંકમાં લખાય તો માત્ર મૂલ્ય શું થાય તો √3² + 1² એટલે √10 ન્યૂટન તો આમાં મૂલ્ય આવી અને આમાં દિશા આવી કઈ દિશામાં એ પરિણામી બળ લાગે છે તો મિત્રો તમે
સાથે થીટા કોણ બનાવતી દિશા આ થીટાની કિંમત શોધી શકાય કેવી રીતે તો કે tan થીટા સામેની બાજુ એટલે 1 ન્યૂટન upon પાછળની બાજુ 3 ન્યૂટન ન્યૂટન કેન્સલ 1/3 તો થીટા tan ઇન્વર્સ 1/3 આ થીટાની જે કિંમત મળે એ કિંમત તમે લખી શકો કે √10 ન્યૂટન બળ આ દિશામાં લાગે છે તો આ જે સદિશમાં આ જે રીત છે એ સદિશને દર્શાવવા માટેની બેઝિક રીત છે કઈ રીત છે બેઝિક રીત નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરશું આલેખની રીત વિશે